નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ નંદવાણા, પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં વિષય ગુજરાતીનું કાવ્ય 23 લઘુ કાવ્યો ભણીશું. લઘુ કાવ્યોમાં દુહા, મુક્તક અને હાઇકુ એ 3 પ્રકારના સાહિત્યના જુદા જુદા લઘુ કાવ્ય સ્વરૂપો છે. લઘુ એટલે નાનું, કાવ્ય એટલે કવિતા, જે નાના નાના કાવ્યનું સ્વરૂપ એટલે લઘુ કાવ્ય. જેમાં દુહા, મુક્તક અને હાઇકુ એ ત્રણેય લઘુ કાવ્ય સાહિત્ય પ્રકાર છે. એના વિશે આજે ભણીશું. દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. દુહા અથવા દોહરો પણ એને કહેવાય, જે અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ કે ભાવને રજૂ કરે છે. દુહાની લાક્ષણિકતા જે છે કે જે ઓછા શબ્દો હોય છતાં વાત ચોટદાર રીતે રજૂ કરે છે. હૃદયને સ્પર્શી જાય એમ ચોટદાર એની રજૂઆત હોય છે. અને દુહા ગાગરમાં સાગર સમાન છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું કહેવાની ક્ષમતા ધરાવે છે. અને 2 લીટીના દુહામાં જીવનની સચ્ચાઈ કે જીવન ઉપયોગી વિચાર રજૂ કરતા હોય છે. તો અહીંયા આપણા લોક સાહિત્યના સ્વરૂપ દુહામાં 2 દુહા આપેલા છે. એમાં પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. જેમાં કુલ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે. દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું એટલે કે આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે. એવી સરસ મજાની વાત પહેલા દુહામાં કરવામાં આવી છે. જ્યારે બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્ત્વના છે. તે જ સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં ભલે સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ એવી વાત બીજા દુહામાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દુહા ભણીશું, ત્યારબાદ મુક્તક અને હાઇકુનો અભ્યાસ કરીશું. આમ તો દુહા એ ગેય કાવ્ય સ્વરૂપ છે. જુદા જુદા પ્રદેશમાં તળપદી ભાષામાં લલકારાતા હોય છે. તમે ડાયરા કે નવરાત્રિના ગરબા થતા હોય એમાં દુહા અને છંદની રમઝટ બોલતી હોય છે. જુદા જુદા કલાકારો પોતાના કંઠે સુંદર રીતે ખૂબ સારા અવાજમાં એ ગાતા હોય છે. એટલે લોકકંઠે ગવાયેલું, સચવાયેલું આ સાહિત્ય સ્વરૂપ છે. જેમાં પહેલા દુહાની વાત કરીએ તો હે કુલ દીપક થવું કઠિન અને દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોકલભ્ય. કહે છે કે કુળ દીપક થવું કઠિન, દેશ દીપક થવું દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. એટલે કુળના દીપક એટલે કુળના દીવા થવું, કુળને ઉજાળવું એ કઠિન છે. અને દેશ દીપક આખા દેશના દીવા, દેશને ઉજાળવું એ દુર્લભ છે, મુશ્કેલ છે. જ્યારે જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, આખા જગતના દીપક, જગતને ઉજાળવું એ તો કોઈ જગદીશ એટલે કે પરમેશ્વરનો અંશ, કોઈક એવો પરમ તત્વ હોય, ભગવાનનો અંશ હોય એ જ અંશી કોક. કોક તળપદો શબ્દ છે. કોઈક અલભ્ય, મળે અને ન પણ મળે, અલભ્ય છે. તો અહીંયા આ પોતાના કુળને ઉજાળવું, કુળને તારને એ બનવું કઠિન છે. થઈ શકે પોતાના કુળમાં એક એક દીપક હોઈ શકે પોતાના કુળનું નામ રોશન કરે એવા. જ્યારે દેશનું નામ રોશન કરવા મળવા એ દુર્લભ છે. મળે પણ ખૂબ મુશ્કેલીથી મળે, દુર્લભ રીતે મળે છે.
દુર્લભનું વિરોધી બને સુલભ. જ્યારે આખા જગત, સમગ્ર જગતને માર્ગ બતાવે એવા તો કોઈ ઈશ્વરના અંશ હોય ને એ જ કામ કરી શકે. જગદીશ એટલે ભગવાન, અંશી કોક અલગ, એનો કોઈ અંશ, એનો કોઈ અવતાર એ હોય એ જ આખા જગતને માર્ગ બતાવી શકે. અને જગદીશનો, ઈશ્વરનો અંશ બને ત્યારે એ આખા જગતને ઉજાળનાર બને, આખા જગતને માર્ગ સિંધનાર બને. તો આવી સરસ મજાની વાત આ પહેલા દુહામાં કરી છે કે કુળના દીપક થવું કઠિન છે, દેશના દીપક થવું દુર્લભ, અને જગતના દીપક તો કોઈ પરમેશ્વરનો અંશ હોય એ મળે અને ન પણ મળે, અલભ્ય છે. આવી વાત પ્રથમ દુહામાં કરી છે. જ્યારે બીજા દુહામાં કીધું છે, હે આવ નહીં આદર નહીં અને નહીં નયન માને, તે ઘર કદી નવ જઈએ, હે કંચન વર્ષે મેં. આવ નહીં આદર નહીં નહીં નયન માને, તે ઘર કદી નવ જઈએ, કંચન વર્ષે મેં. કવિ આ દુહામાં જે લોક સાહિત્યની સરસ મજાની વાત છે કે જે ઘરે આવકારો ન મળે, આદર માન સન્માન ન મળે, અને જેના નયનમાં, આંખોમાં નેહ એટલે સ્નેહ, પ્રેમ ન હોય, તે ઘર કદી ન જઈએ, તે ઘર કદી ન જવું જોઈએ, તે ઘર કદી ના જાય, ભલે કંચન વર્ષે મેં. કંચન એટલે સોનું, સોનાનો વરસાદ, મેં એટલે વરસાદ ભલે પડતો હોય, મતલબ અઢળક સુખ સંપત્તિ હોય, પણ જ્યાં આપણને જાય અને માન સન્માન આદર ન મળે, એના આંખોમાં આવકારાનો સ્નેહ ન હોય, ત્યારે એવા ઘરે ક્યારેય ન જવું જોઈએ. એવી વાત સરસ મજાની જીવનની સચ્ચાઈની વાત આ દુહામાં કરી છે. દુલાભાઈ કાગનું સુંદર કાવ્ય તમે બધાએ સાંભળ્યું જ હશે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. એટલે કે આપણા ઘરે કોઈ આવે તો એને પ્રેમથી આવકારો આપવો, એનો સત્કાર કરવો, એને માન આપવું જોઈએ. જ્યારે એટલે જ આ દુહાની અંદર આવી વાત કરી કે જ્યાં આદર, આવકાર અને માન સન્માન ન હોય, જેના નયન એટલે આંખોમાં નેહ પ્રેમ ન હોય, એવા ઘરે કદી એટલે ક્યારેય ન જઈએ, ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય, કંચન વર્ષે મેં. એટલે કે સોનાનો વરસાદ પડતો હોય, ભલે અઢળક સંપત્તિ હોય, વૈભવ હોય, છતાં ત્યાં ક્યારેય જવું ન જોઈએ. આમ જીવનમાં જે આપણને કોઈ માન સન્માન ન આપે અને છતાં એ ધનવાન હોય, તો એવા ધનવાનના ઘરે ક્યારેય ન જવું, એવી વાત આ દુહાની અંદર જીવન ઉપયોગી, જીવનની સચ્ચાઈ કહી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, દુહાની આ જ લાક્ષણિકતા છે કે જે કાંઈ વાત કરવી હોય ને એ સીધે સીધી હૃદયને સ્પર્શી જાય એવી ચોટદાર રીતે એ ટૂંકમાં ઘણું કહી જાય છે. આવી દુહાની ખાસિયત છે. ખૂબ સારો આપણા સાહિત્યની અંદર ગવાયેલો, લોકકંઠે સચવાયેલો એવો દુહાનો સાહિત્ય સ્વરૂપ પ્રકાર છે. અને બે દુહામાં આવી સરસ મજાની જીવન ઉપયોગી વાત કરી છે. મેં પણ થોડોક ગાવાનો પ્રયત્ન કર્યો. મને બહુ સારી રીતે ગાતા નથી આવડતું, પણ પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણા બે મુક્તકો આપેલા છે. આમ તો મુક્તક એટલે એનો અર્થ થાય મોતી. એ પણ સાહિત્યનું એક લઘુ કાવ્ય સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિમાં એ પોતાના વિષયને રજૂ કરતું, અને એ પણ એની એક લાક્ષણિકતા છે. એ વાત અહીંયા એક રહીશ મણિયાર અને બીજા બરકત વિરાણીના બે મુક્તક દ્વારા વાત કરી છે. તો પહેલાં આપણે પહેલું મુક્તક જોઈએ રહીશ મણિયારનું. તો એમનો જન્મ 19/8/1966. મૂળ નામ રહીશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ. MD બાળરોગના નિષ્ણાંત થયેલા છે. કાફિયા નગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, અને નિહાળતો જા એમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલનું છંદોવિધાન એમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે.
મુક્તક આગળ વાત કરીએ એમ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2, 4 કે 6 પંક્તિમાં લાઘવથી એટલે ટૂંકમાં કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. આમ મુક્તકનો સીધો અર્થ થાય મોતી. જેમ સાચા મોતી કદમાં ઘણા નાના હોય છે પણ એનું મૂલ્ય એ ખૂબ મોટું હોય છે. એટલે એવી જ રીતે અહીંયા મુક્તક પણ ઓછા શબ્દોમાં ભાવને સુંદર રીતે વિચારને અમૂલ્ય કિંમતી રૂપે મૂકે છે. આમ મુક્તક પણ લઘુ સાહિત્ય સ્વરૂપનો એક આપણો પ્રકાર છે. ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા મુક્તકો જોવા મળે છે. પ્રસ્તુત મુક્તકના કવિ રહીશ મણિયારે જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છકી નથી જવાનું કે દુઃખમાં તૂટી નથી જવાનું. આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર બોજ ના હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં કવિ રહીશ મણિયાર વ્યક્ત કરે છે. તો મુક્તક છે: ચેતજે જીતમાય હાર ન હો, ચેતજે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. એવો કોઈ મુગટ બન્યો જ નથી, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. કવિ રહીશ મણિયાર કહે છે કે ચેતી જજે, સાવધાન થઈ જજે કે જીવનમાં કોઈ હાર અને જીત ન હોય. કારણ કે આપણે ઘણી વખત આગળ વધતા હોઈએ તો હાર જીત તો મળ્યા જ કરે અને દરેક વખતે જીતમાં હાર પણ ન હોય. ક્યારેક હાર હોય તો ક્યારેક જીત હોય. એવી રીતે સુખ અને દુઃખ પણ છે. એક સિક્કાની બે બાજુ છે. રાત દિવસ જેવા છે. સુખ હોય પછી દુઃખ આવે. જેમ દિવસરૂપી સુખનો અંજવાસ હોય તો રાતરૂપી દુઃખ આવે અને રાતરૂપી દુઃખના અંધકાર બાદ સુખનો સૂર્ય ઉગે જ છે. એમ ક્યારેક જીતમાં પણ હાર પરાજય હોય છે અને દરેક હાર કાંઈ એવું નથી હોતી, ક્યારેક જીત પણ હોય છે. અને જીત હોય અને આપણને કાંઈ આગળ વધીએ ત્યારે જે આપણને એવો મુગટ મળે કે મુગટ એટલે અહીંયા જવાબદારીની વાત છે. જે આપણને એક જવાબદારી મળે જે બોજા વગરની ન હોય, ભાર ન હોય. કારણ કે દરેક જવાબદારી છે એ આપણને કંઈક ને કંઈક આપણે બોજરૂપ બનતી હોય છે, ભારરૂપ બનતી હોય છે. પણ એ ભારને સહન કરી એને આનંદથી આગળ વધવાનું અને આપણા જીવનમાં જે કાંઈ સુખ દુઃખ હોય, હાર જીત હોય એને સહન કરી અને જે કાંઈ જવાબદારી મળે એનો જવાબદારીનો ભાર ઉપાડી અને આનંદથી આગળ વધતા રહેવું, એ વાત પ્રસ્તુત મુક્તકની અંદર કવિએ સરસ મજાની કરી છે. કારણ કે કોઈ પણ મુગટરૂપી સત્તા કે જવાબદારી મળે તો એની જવાબદારીનો બોજ તો ભાર તો રહેવાનો જ છે. પણ એનો સહેજ પણ એ મુગટનો માથા ઉપર ભાર રાખ્યા વગર આગળ વધતા રહેવું અને આનંદથી એ તમારે કાર્ય કરો તો તમને ક્યારેય કાંઈ વાંધો ન આવે. એવી સરસ મજાની જીવન ઉપયોગી વાત પ્રસ્તુત મુક્તકની અંદર કવિ રહીશ મણિયારે કરી છે. ત્યારબાદ બીજું મુક્તક છે બરકત વિરાણીનું, અને બરકત વિરાણીનું ઉપનામ છે બેફામ, જેમનો જન્મ 25/11/1923, મૃત્યુ 2/1/1994 થયું. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ધાંધળી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને 2માં એમની નવલકથાઓ છે. પ્રસ્તુત મુક્તકમાં કવિ બેફામે કર્મનો મહિમા વર્ણવ્યો છે. કારણ માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં
પણ એની મહેનતમાં હોય છે. જેમ કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી, એમ નસીબ એ જીવન નથી. જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી જ બને છે. એવી સરસ મજાની વાત આ મુક્તકમાં કવિ બેફામ એટલે કે બરકત વિરાણીએ કરી છે. આમ તો આ મિત્રો પંક્તિ તમને બધાને ખ્યાલ જ હશે, અર્થ વિસ્તારમાં પણ ઘણી વખત પૂછાયેલી છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. ખૂબ સુંદર વાત અને જીવન ઉપયોગી વાત આ મુક્તકમાં કવિએ કરી છે. કોઈ પણ સફળતા છે એ હસ્તરેખા મતલબ હાથની રેખાઓ હોય છે એમાં નથી હોતી. આપણે ભવિષ્ય નસીબ પ્રારબ્ધ ઉપર જોતા હોય ભાઈ અમારી જિંદગીની ધનની રેખા છે, આ જીવનની રેખા છે, તો એ રેખાઓ છે એ ચોક્કસ છે, પણ એનાથી આપણને એમ કહીએ કે ભાઈ આ મારા જીવનમાં મને સુખ સંપત્તિ ધન વૈભવ મળી જશે, તો એમને એમ ના મળે. કારણ કે એની પાછળ મહેનત કરવી પડે. માત્ર પ્રારબ્ધના રાહે બેઠા રહીએ કે મને મારા નસીબમાં છે, મારી હસ્તરેખામાં લખાયેલું છે એટલે મળી જશે, એવું ના ચાલે. કેમ? એના માટેનું સુંદર ઉદાહરણ આપ્યું કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જે ઇમારત એટલે મકાન, બંગલો બને, એ આર્કિટેક્ટ એનો નકશો બનાવે અને નકશામાં બનાવીને કહે કે આ તમારો બંગલો તૈયાર થઈ ગયો, એટલે આપણે એમ કહીએ કે આ મારું મકાન બની ગયું. એમ ના, કારણ કે એ નકશો બન્યા પછી નકશા મુજબ એને ચણતર કામ કરવું પડે. એમાં કેટલા બધા મજૂરો, ઈંટ, સિમેન્ટ, માલ મટીરિયલ હોય, ત્યારબાદ કેટલા સમય સુધી કામ ચાલે અને પછી એમાં બધું કમ્પ્લીટ થાય ત્યારે એ ઇમારત બને છે. તેના માટે કેટલી બધી મહેનત કરવી પડે. ખાલી એમ નકશો કહી દે કે આ દોરીને કોઈ મકાન બની ગયું, ઇમારત બની ગઈ, ના ના. એના માટે પાછળ તનતોડ મહેનત કરીએ, પરિશ્રમ કરીએ, ત્યારે જ એ ઇમારત સાકાર થાય છે. એટલે જીવનમાં હસ્તરેખા જે છે, હાથની રેખા છે, એમાં પ્રારબ્ધના વાટે બેસી રહીએ અને પરિશ્રમ ન કરીએ તો ક્યારેય આપણને સફળતા મળતી નથી. સફળ થવા માટે તમારે પરિશ્રમ અવશ્ય કરવો પડે. અને કોઈ પણ જીવનમાં જે સફળ થયેલા વ્યક્તિઓ છે એ પરિશ્રમ વગર ક્યારેય આગળ વધ્યા નથી. ગમે તે કાર્યમાં તમારે પ્રારબ્ધ અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ છે. એટલે મહેનત તો તમારે કરવી જ પડે અને મહેનત કરો તો જ સફળતા મળે, એ જીવનની સચ્ચાઈ છે. અને સુંદર ઉદાહરણ આ મકાનના નકશા દ્વારા, નકશામાં રહેલું મકાન નથી હોતું, એને ચણવા માટે ખૂબ મહેનતની અને ખૂબ બધી વસ્તુઓની જરૂર પડે, માલ મટીરિયલની જરૂર પડે. નકશો બનાવી દીધો પછી એને સિમેન્ટ જોઈએ, ઈંટ જોઈએ, કારીગરો કેટલા કામ કરે, પ્લાસ્ટર કરે, તો આ બધું એ મહેનત થયા બાદ ઇમારત બને. એમ આપણે પણ આપણા જીવનમાં સફળ થવા માટે ખૂબ મહેનત કરીએ ત્યારે જ એ સફળતા પ્રાપ્ત થાય છે. સુંદર વાત આ મુક્તકની અંદર કવિ બરકત વિરાણીએ બેફામે કરી છે. અર્થ વિસ્તારમાં પણ પૂછાય એવો આ છે, એટલે વ્યવસ્થિત તૈયાર કરજો. ત્યારબાદ છે આપણું સાહિત્ય સ્વરૂપ હાઈકુ સ્વરૂપ. આમ તો તમને બધાને ખ્યાલ જ હશે, હાઈકુ મૂળ વિદેશી સાહિત્ય સ્વરૂપ છે. જેમ સોનેટને કાવ્ય સ્વરૂપ પણ વિદેશી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં સ્નેહરશ્મિ એટલે કે ઝીણાબાઈ રતનજી દેસાઈ મૂળ જાપાની જ આ સાહિત્ય સ્વરૂપ છે, જાપાનથી લાવ્યા છે. અને ગુજરાતી સાહિત્યની અંદર ઝીણાબાઈએ હાઈકુ સ્વરૂપની શરૂઆત કરેલી. હાઈકુ સ્વરૂપનું બાહ્ય સ્વરૂપ જોઈએ તો કુલ 17 અક્ષર, પહેલી લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર અને ત્રીજી લીટીમાં 5, કુલ 5, 7, 5 અક્ષર, 17 અક્ષરનું હાઈકુ હોય છે. અને એ ટૂંકમાં પોતાના હૃદયના ઉર્મિઓ, પ્રકૃતિના ભાવ, પ્રકૃતિના ચિત્રો, દ્રશ્યો રજૂ કરે છે. એ હાઈકુ સ્વરૂપની ખાસિયત છે. અને જાપાનથી આ મૂળ હાઈકુ સ્વરૂપ સ્નેહરશ્મિ લઈ આવેલા. તો એવા બે હાઈકુ અહીંયા આપેલા છે.
કવિ મુરલી ઠાકુર અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના. તો પ્રથમ જોઈએ તો મુરલી ઠાકુર, જન્મ 1910, મૃત્યુ 1975. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહાય છે. મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. તો એવા મુરલી ઠાકુરનું હાઈકુ છે પેલું: ખોરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણ. જુઓ, પહેલી લીટીમાં ખોરડું નાનું 5 અક્ષર, બીજી લીટીમાં સૂરજનો ઉજાસ 7 અક્ષર, ત્રીજી લીટીમાં મોટું આંગણું 5, 7, 5 કુલ 17 અક્ષરમાં વાત કરી દીધી. આ હાઈકુની ખાસિયત છે, 17 અક્ષર બાહ્ય સ્વરૂપ. અને આ રીતે તમે હાઈકુમાં કોઈ કુદરતી સ્વરૂપ છે, એમાં કોઈ પણ જાતના પ્રાકૃતિક દ્રશ્યો છે, એના ભાવને હાઈકુની અંદર દર્શાવવામાં આવે છે. એક ચિત્રાત્મક રજૂઆત હોય છે. તો પહેલાં હાઈકુની અંદર જોઈએ તો ખોરડું નાનું, એટલે કે ઘર ભલે નાનું હોય પણ સૂરજનો ઉજાસે ઝળહળતું આંગણું તો મોટું લાગે છે. એટલે કે વ્યક્તિનું ઘર નાનું હોઈ શકે પણ કુદરત તો વિશાળ હોય છે. આવા અર્થની અંદર કવિ પોતાના હાઈકુમાં કુદરતી તત્વોને પામવાની વાત કરે છે. જે ખરેખર કુદરત છે એ કોઈ વચ્ચે ભેદભાવ રાખતા નથી. અને સૂર્યનો ઉજાસ આંગણામાં ફેલાય છે, આંગણું મોટું છે. એમાં અર્થ તમે તમારી રીતે પણ લઈ શકો કે નાનું એવું ઘર છે, ખોરડું એટલે ઘર નાનું છે. સૂર્યનો ઉજાસ, કુદરતી તત્વો છે એ કોઈ પણ ભેદભાવ વગર તમામને એક સરખી રીતે મળે છે. અને મોટું આંગણું એટલે આગળનો ભાગ, આંગણું એટલે ફળિયું, એ વિશાળ છે. જેમ એક અર્થ એવો પણ લઈ શકીએ કે આપણું આ જીવનરૂપી શરીર એક ખોરડું નાનું છે. અંદર ઈશ્વરીય સૂરજરૂપી શક્તિ, એનો ઉજાસ પ્રકાર એ ખૂબ છે. અને મોટું આંગણું એટલે આ વિશાળ દુનિયા, એ તમે તમારો પ્રકાશ ફેલાવી શકો છો. આવી નાની છતાં ખૂબ જીવનને માર્ગદર્શન બતાવી જાય એવી ઉપયોગી વાત સરસ મજાની હાઈકુમાં કરી છે. તો કુદરતી તત્વો આપણને મળે છે કોઈ પણ. જુઓ, હવા, પાણી, સૂર્યપ્રકાશ, છાંયડો, નદી, ઝરણાના પાણી, પર્વત, એ બધું જ આપણને સરખા ભાવે કુદરતી તત્વો મળે છે. એમાં કોઈ ભેદભાવ નથી હોતો કે આ ખોરડું મોટું હોય તો ત્યાં વધારે મળે, આ નાનું છે તો ત્યાં ઓછું મળે. પણ કુદરતી તત્વો સમાન રીતે, સરખી રીતે બધાને મળે છે. આમ આ જીવનરૂપી ખોરડામાં સૂર્યનો પ્રકાશ આ વિશાળ દુનિયાના આંગણામાં વિશાળ સ્વરૂપે, મોટા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એવી વાત પ્રસ્તુત હાઈકુની અંદર મુરલી ઠાકુરે કરી છે. ત્યારબાદ બીજું હાઈકુ છે, એના કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. જન્મ 11/11/1937, મૃત્યુ 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યો સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિ વાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે, એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. એટલે અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે અહીંયા કવિએ પ્રગટ કરી છે. તો હાઈકુ છે: દીપો હોલું થશે અંધારું,
અરે બારીમાં ચંદ્ર. દીપ એટલે દીવો, ઓલવું એટલે ઓલાવવું, બુજાવવું. જો દીવો ઓલાવીશ તો થશે અંધારું. એટલે ઘરની અંદર રાત્રિના સમયે જો દીવો પ્રકાશિત કરતો હોય ઘરને, તો એને ઓલવી નાખીએ તો અંધારું થઈ જાય. પણ કવિ એક બીજો રસ્તો તરત બતાવ્યો કે બારીમાં ચંદ્ર. જો બારીની બહાર નજર કરવામાં આવે તો બારીની બહાર એ ચંદ્રનો શીતળ પ્રકાશ ફેલાય છે. એટલે પ્રસ્તુત હાઇકુની અંદર જ્યારે કોઈ ઈશ્વર કોઈના માટે ક્યારેય રસ્તા બંધ કરતો નથી. જેમ દાંત આપનાર ચાવવાનું પણ આપતો જ હોય છે, મતલબ ખાવાનું પણ આપતો હોય છે. જ્યારે કોઈ એક રસ્તો બંધ થાય, એટલે કે ઘરની અંદર દીવો બુજાઈ જાય, ખોલવી નાખું, ત્યારે બીજો રસ્તો તે ખોલી આપે છે. જેમ બારીમાંથી બહાર ચંદ્રનો પ્રકાશરૂપી દરવાજો ખુલી જાય, પ્રકાશ આવે છે, એટલે બીજો રસ્તો તે ખોલી જ આપે છે. તેથી માણસે ક્યારેય નિરાશ થવાને બદલે રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કીધું છે કે દીપ ઓલવતા ઘરની અંદર અંધારું થશે, પણ ચંદ્રનો પ્રકાશ બારી વાટે ઘરમાં પ્રવેશ કરશે અને એ પ્રકાશ પાથરવા તૈયાર છે. જ્યારે તમારા જીવનમાં કોઈ આવો અંધકારરૂપી એક રસ્તો બંધ થાય, ત્યારે કુદરત તમને કોઈ બીજો ચંદ્રના પ્રકાશ જેવો બીજો બારી વાટે પ્રકાશ રસ્તો બતાવવા તૈયાર હોય છે. પરંતુ આપણે એના માટે બારી ખોલવાની જરૂર છે. મતલબ હૃદયના ભાવ, હૃદયની ઉર્મિઓ એ હૃદયથી જોવાની જરૂર છે. આ વાત પ્રસ્તુત હાઇકુની અંદર સરસ રીતે કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કરી છે. તો જ્યારે પણ આપણા જીવનમાં આવા કોઈ નિરાશારૂપી, અંધકારરૂપી માર્ગ બંધ થાય, ત્યારે એવું માનવું કે નવી કોઈ બારી ખુલશે, નવો કોઈ રસ્તો મળશે, ચંદ્રરૂપી પ્રકાશ આપણા બારીમાં, આપણા જીવનમાં આવશે અને આપણે આગળ વધશું. તો જ્યારે પણ આવી રીતે અંધકાર થાય, ક્યારેક નિરાશા મળે, હતાશા મળે, નિષ્ફળતા મળે, એનાથી હતાશ થવાની જરૂર નથી. પણ નવો કોઈ માર્ગ ચોક્કસ ઈશ્વર આપણને બતાવી આપે છે. ચંદ્રરૂપી પ્રકાશ જેમ મળે એમ જીવનમાં પણ નવા માર્ગનો આપણને સહારો મળે અને આગળ વધીએ, એવી વાત આ નાના એવા હાઇકુમાં 17 અક્ષરની 3 લીટીમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લઘુ કાવ્યના 3 સ્વરૂપો દુહા, મુક્તક અને હાઇકુ ભણ્યા. હવે આપણે એની શબ્દ સમજૂતી, વ્યાકરણ અને સ્વાધ્યાયની વાત કરીએ તો તેમાં સમાનાર્થી શબ્દો: દુર્લભ એટલે મુશ્કેલીથી મળે તેવું અથવા દુષ્પ્રાપ્ય. અંશી જેનો તે ચોક્કસ અંશ છે તેવું, શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે. મેહ એટલે વરસાદ, મેઘ. જગત વિશ્વ. મુગટ તાજ, પણ અહીં જે વાત છે અર્થ સત્તા અથવા જવાબદારી. ભાર એટલે બોજ. આંગણું એટલે આંગણું, ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા એટલે કે ફળિયું અથવા આંગણું, શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે તળબધા શબ્દો. કો એટલે કોઈ ક. નેહ એટલે સ્નેહ. હોલાવું એટલે હોલવવું. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો. એમાં પહેલું દુર્લભ, આગળ વાત કરી હતી આપણે, તેનું વિરોધી બને સુલભ. બીજો છે આદર, તો એનો વિરોધી બનશે અનાદર. ત્યારબાદ છે સ્વાધ્યાય. તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન: કવિ ક્યાં જવાની ના પાડે છે? ઓપ્શન એ આવકાર મળે ત્યાં, બી આદર મળે ત્યાં, સી આંખોમાં સ્નેહ દેખાય ત્યાં, ડી આવકારો ન મળે ત્યાં. બરાબર, પ્રશ્ન સમજીને જવાબ આપશો. આપણે દુહા ભણ્યા છે અને તમને ચોક્કસ આ જવાબ આવડશે. તો ક્યાં જવાની ના પાડે એ જવાબ આપવાનો. પ્રશ્ન નંબર 2: શું બનવું દુર્લભ છે? ઓપ્શન એ કુલદીપક, બી દેશદીપક, સી વીર, ડી મહાન. શું બનવું દુર્લભ છે? જો બરાબર પ્રશ્ન સમજીને એનો જવાબ પણ તમે કાવ્ય ભણ્યા, આપણે દુહા પણ ભણ્યા, એના આધારે સાચો જવાબ આપજો.
ત્યાર પછી જે એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો એ પણ આપણે મુક્તક ભણ્યા, એના આધારે તમે વ્યવસ્થિત જવાબ લખજો. ત્યારબાદ 2-3 વાક્યોમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન 1, મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? જુઓ, આઈકુ ભણ્યા છીએ આપણે. બીજું આઈકુ મુરલી ઠાકરનું ભણ્યા એમાં આ વાત કરી છે, તો એ જવાબ એના આધારે તમે લખશો. પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં ઉત્તર આપો. એમાં પહેલું, પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો. પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારપૂર્વક મુદ્દાસર જવાબ આપવાનો છે. આપણે મુક્તક ભણ્યા છીએ, સમજ્યા છીએ, એના આધારે તમે વિસ્તારપૂર્વક 7-8 લીટીમાં મુદ્દાસર જવાબ લખજો. પાઠ્યપુસ્તકનો સહારો લીજો, અન્ય સાહિત્યનો સહારો લીજો અને વ્યવસ્થિત જવાબ લખજો. પ્રશ્ન નંબર 2, પંક્તિઓ સમજાવો. એમાં સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ વાત પણ ત્યારે કીધી હતી કે અર્થ વિસ્તાર સ્વરૂપે પણ પૂછાય તમને પરીક્ષામાં. તો વિસ્તારપૂર્વક આનો મુદ્દાસર જવાબ લખો એટલે તમને સારો જવાબ પણ લખતા આવડી જાય અને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારમાં પૂછાય તો પણ તમે લખી શકો. તો આ સરસ રીતે જિંદગીમાં સફળ થવા માટે શું કરવું જોઈએ, કઈ રીતે આપણે મહેનત કરવી જોઈએ એનું ઉદાહરણ સહિત સમજાવ્યું છે. પ્રારબ્ધના આધારે બેસી ન રહેવું જોઈએ એ વાત તમે મુદ્દાસર તમને આવડે એવી રીતે સરસ રીતે પાઠ્યપુસ્તકનો સહારો, અન્ય સાહિત્યનો સહારો લઈને લખજો. તો આનું જે કાંઈ સ્વાધ્યાય વ્યાકરણ છે એ તમે નોટબુકમાં અવશ્ય લખજો અને નોટ તૈયાર કરજો. પરીક્ષામાં નોટબુકમાં સારી રીતે લખી અને પૂછાય એ રીતે તમે મુદ્દાસર જવાબ પણ, વ્યાકરણ પણ લખજો. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ચોક્કસ આ વાત સમજાય હશે અને જે કાંઈ લઘુ કાવ્ય સ્વરૂપો દુહા મુક્તક અને આઈકુ ભણ્યા તે સમજાય હશે અને મજા પણ આવી હશે. તો આપણે અહીંયા કાવ્ય 23 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. આભાર.